દોસ્તો, અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટને તો અહીંયા આજે સૌ કોઈ ઓળખે છે અને હંમેશા તે લાઇમલાઇટમાં રહે છે. પણ શું દોસ્તો, મોટી વહુ શ્લોકા મહેતા કાયદામાં સ્નાતક છે, જ્યારે નાની છે તેમણે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે? આજના વિડીયોમાં અમે આ તમામ સવાલો પર પર્દાફાશ કરવાના છીએ, માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અંબાણી પરિવારની મોટી વહુ એટલે કે શ્લોકા મહેતા પણ કોઈ ઓછી નથી. એ હીરા ઉદ્યોગપતિ રસેલ મહેતા અને મોના મહેતાની પુત્રી છે. એના પિતા વિશ્વની નંબર 1 ડાયમંડ કંપની એટલે કે રોઝી બ્લુના માલિક છે. 2009માં શ્લોકા મહેતાએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અભ્યાસ પૂરો કર્યો હતો. એને કાયદા અને રાજકીય વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. બિઝનેસની સાથે તે સામાજિક કાર્ય સાથે પણ જોડાયેલી છે. અંબાણી પોતાના ઘરે હીરા જેવી એ વહુઓને લાવ્યા છે. ત્યારે આજના વિડીયોમાં આપણે આ અંબાણી પરિવારના ત્રણેય વેવાઈઓ શું કરે છે અને આ ત્રણેય વેવાઈઓમાંથી કોણ સૌથી વધારે ધનવાન છે, કોની સંપત્તિ કેટલી છે, આ સવાલો પણ આપણને સતાવતા હોય છે. ત્યારે આ સવાલોના જવાબ પણ આજના વિડીયોમાં આપણે જાણીશું. માટે ચાલો હવે નિહાળીએ કે અંબાણી પરિવારના ત્રણેય વેવાઈઓ કુલ કેટલું કમાય છે અને કઈ કંપનીના એમ કહેવાય કે ચેરમેન છે. મિત્રો, હવે મુકેશ અંબાણી અને તેના નીતા અંબાણીના સૌથી મોટા પુત્ર એટલે કે આકાશ અંબાણીના સસરા વિશે વાત કરીશું. તો રિલાયન્સ જીઓના પ્રભારી આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચ 2019ના રોજ શ્લોકા મહેતા સાથે થયા હતા. આકાશ અંબાણીના લગ્નમાં પણ મુકેશ અંબાણીએ ઘણો બધો જ ખર્ચો કર્યો હતો, જે પાણીની જેમ પૈસા વાપર્યા હતા. એમ કહેવાય છે કે એના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા અને એના વિડીયો અમે અમારી ચેનલમાં અપલોડ પણ કરેલા છે. શ્લોકા આ હીરાના વેપારી અરુણ રસેલ મહેતાની એક પુત્રી છે અને તેમની ગણના દેશના જાણીતા હીરાના વેપારીઓમાં થાય છે અને વિશ્વના ઘણા દેશોમાં એમનો બિઝનેસ ચાલે છે. મિત્રો, અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાના એ પિતા અને મુકેશ અંબાણીના વેવાઈ રસેલ મહેતા રોઝી બ્લુ કંપનીના એમડી છે, જેની ગણતરી વિશ્વની ટોચની ડાયમંડ કંપનીઓમાં થાય છે. ભારતના 26 શહેરોમાં એના 3600થી વધુ સ્ટોર છે. આજે આ કંપની વિશ્વના 12 દેશોમાં હીરાનો બિઝનેસ કરે છે. બિઝનેસ કિંગ અસલ મહેતાની અંદાજિત નેટવર્થ રૂપિયા 3000 કરોડથી વધુ છે. મિત્રો, હવે આપણે વાત કરીશું અંબાણીના નવા વેવાઈ. જી હા દોસ્તો, તમે સાચું જ સમજ્યા છો. વાત કરી રહ્યો છું અનંત અંબાણીના સસરા વિશેની. રાધિકા એટલી સંસ્કારી અને ગુણવાન છોકરી છે કે કોઈ પણ તેને પોતાના ઘરની વહુ બનાવવા માંગે છે. રાધિકા એક બિઝનેસ વુમન છે. તેણી વિરેન મર્ચન્ટની દીકરી છે અને શૈલા મર્ચન્ટ એન્કોર હેલ્થ કેરના સીઈઓ રાધિકાએ કેથરેલ જોન કોનન સ્કૂલ અને એમ કહેવાય કે એલો મીડિયા વર્લ્ડ સ્કૂલ મુંબઈમાંથી પોતાનું સ્કૂલિંગ કર્યું છે. ત્યારે રાધિકાએ એના પિતા માટે હંમેશા કામ કર્યું છે. એના પિતા વિરેન મર્ચન્ટ રાધિકા એન્કોર હેલ્થ કેર કંપનીના ડિરેક્ટર્સમાંથી એક છે. આ રાધિકા ભરતનાટ્યમમાં પણ ખૂબ માહિર છે. રાધિકા એની સાદગી માટે જાણીતી છે. એને નજીકથી જાણનારા લોકો જાણે છે કે રાધિકા ખૂબ જ ડાઉન ટુ અર્થ છે. રાધિકાના પિતા દેશના પ્રખ્યાત વ્યક્તિ છે. મુકેશ અંબાણી પણ ઉદ્યોગપતિઓમાંના એક છે. જ્યારે રાધિકાના પિતાની કુલ સંપત્તિની જો વાત કરવામાં આવે તો એ 50 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું માનવામાં આવે છે. જો કે એમની અંબાણી સાથે કોઈ સરખામણી નથી. હવે જાણીએ એમની પાસે કેટલી સંપત્તિ છે. મિત્રો, મુકેશ અંબાણીના ઘરમાં એન્ટ્રી લેવા જઈ રહેલી રાધિકા મર્ચન્ટ એમના પિતા વિરેન મર્ચન્ટની વાત કરીએ તો તેઓ પણ એક અબજોપતિઓની યાદીમાં સામેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર એમની કુલ સંપત્તિ લગભગ 755 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે ક્લાસિકલ ડાન્સર તરીકે ઓળખ બનાવનાર રાધિકા મર્ચન્ટ તેના પિતાના બિઝનેસમાં પણ મદદ કરે છે. તો અંબાણી પરિવારના ત્રણેય વેવાઈની આ હતી વાતો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારું આ અંગે શું મંતવ્ય છે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોને અનેક ગ્રુપમાં શેર કરી દેજો. અને આવા જ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે અત્યારે જ અમારી ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.